આજે આપણે બાફલા દાળ બાટી બનાવવાના છે। તેના માટે મેં અડધો કપ અડદની દાળ, અડધો કપ મગની ફોતરાવાળી દાળ અને થોડી મસૂરી દાળ લીધી છે। પાણી મેં ગરમ મૂક્યું છે। ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ માટે દાળને પલાળી રાખીશું। બાટી બનાવવા માટે મેં ઘઉંનો 2 વાટકી લોટ લીધો છે। તેમાં અડધી વાટકી સૂજી ઉમેરીશું અને થોડો ચણાનો લોટ ઉમેરીશું। હવે થોડો અજમો ઉમેરીશું। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને થોડા ખાવાના સોડા પણ ઉમેરીશું। થોડી હળદર પણ ઉમેરી દઈશું। હવે બધું સરસ મિક્સ કરી લઈશું। થોડું તેલ પણ ઉમેરીશું, તમે ઘી પણ ઉમેરી શકો છો। બધું સરસ મિક્સ કરી લઈશું। હવે થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી દઈશું। હવે 15 મિનિટ થઈ ગઈ છે, દાળ બફાઈ ગઈ છે। તેને કુકરમાં લઈને તેમાં થોડું પાણી પાડી અને થોડી હળદર ઉમેરીશું। 4 સીટી વગાડી દઈશું। બાજે 10 મિનિટ થઈ ગઈ છે। હવે તેના લોયા બનાવી દઈશું। બધા લોયા બનાવી દેવાના। હવે પાણી ઉકળી ગયું છે, તેની અંદર બાફવા મૂકી દેવાની। બાટી સરસ બફાઈ ગઈ છે, હવે તેને નીકાળી દઈશું। દાળ પણ સરસ બફાઈ ગઈ છે। કઢાઈ મૂકી છે, કઢાઈમાં થોડું તેલ પાડીશું। તેમની અંદર થોડી રાઈ ઉમેરીશું, થોડું જીરું ઉમેરીશું અને થોડી હિંગ ઉમેરીશું। પછી એક ડુંગળી કટ કરેલી ઉમેરીશું, તેને પણ સાતરી લઈશું। ડુંગળી સરસ સતરાઈ ગઈ છે, તેની અંદર એક ટામેટું ઉમેરીશું, તેને પણ મિક્સ કરી લઈશું। થોડું મીઠું ઉમેરીશું અને તેને 2 મિનિટ માટે રહેવા દઈશું। થોડી હળદર ઉમેરીશું। આદું, લસણ અને મરચાંની પેસ્ટ બનાવી હતી પણ તેની અંદર ઉમેરી દઈશું। સરસ મિક્સ કરી લઈશું। બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે દાળ ઉમેરી દઈશું। હવે દાળને થોડી વાર ઉકળવા દઈશું। બધી બાટી કુકરમાં મૂકી દીધી છે, તેને હવે શેકી લઈશું। થોડા લીલા ધાણા, થોડું ધાણા જીરું પાવડર ઉમેરી અને તેને પણ સરસ મિક્સ કરી લઈશું। બાટી સરસ શેકાઈ ગઈ છે। મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।